તો દિવાળીમાં પણ વરસાદ પીછો નહીં છોડે। 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। હવે એક પછી એક સિસ્ટમ બનવાને કારણે ઓક્ટોબર નવેમ્બરમાં ગરમી વચ્ચે પણ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે। નવેમ્બરમાં માવઠું આવી શકે છે। પરંતુ તારીખ નવેમ્બરમાં 4-11 તારીખ પછી પણ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। 18 નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો વરસાદને લઈને મોટી આગાહી। સપ્ટેમ્બરમાં અતિ ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે। 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। 5 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં તો મુશળધાર વરસાદ થવાની શક્યતા। નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે। તાપી નદી બે કાંઠે વહેતી થશે। વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હજુ સપ્ટેમ્બર 2 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને વધુમાં જોઈએ તો 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને જોવા જઈએ તો આ સિસ્ટમની અસર લગભગ 8-9 સપ્ટેમ્બર સુધી રહેતા મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો મહેસાણામાં ધરોઈ ડેમ 84.48% ભરાયો છે। ડેમના 2 દરવાજા 2.50 ફૂટ ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાં 11,359 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમમાંથી 6,775 ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે। અન્ય સમાચાર અરવલ્લીથી। અરવલ્લીના ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું છે। હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચોતરફ પાણી। ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે। તો મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું હોય એવું લાગી રહ્યું છે। તો હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચારે તરફ પાણી। ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો, મનમોહક નજારો। છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે। નસવાડીના કુકાવટી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। તો નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગેનાર ગામના ગ્રામજનોને નસવાડી આવવા માટે 6 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે। નસવાડી તાલુકાના કુકાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામેના કિનારે પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહ્યા છે। આ બાજુ વાઘિયા, વિલારી, ફુકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે। પાણી ફૂલ આવે છે અને જવું હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે ઠેઠ 10-15 કિલોમીટર ફરવું પડે છે। અમારે શું માંગ છે તમારી? સાહેબ, અહીંયા મોટો પુલ બને એવી અમારી માંગ છે। આ પરિસ્થિતિ કેટલા દિવસ છે હવે? આ તો વર્ષોથી ચાલે જ છે। એ નીકળાય એવું નથી, પાણી વધતું જાય છે। વાઘિયા, વિલારીમાં જવું હોય ગમે તે માણસને દૂધ ભરવા ફરીને જવું પડે છે। કેટલા કિલોમીટરનો ફેરો છે? 15 કિલોમીટર થતું હશે વિલારી અહીંથી। અને પેલા લોકો ઘેરાઈ ગયા છે સામેના કિનારા? સામે લોકો, આફા લોકો બધા ઘેરા જ જશે। કરું હું એનો કઈ રસ્તો કરો। તો સમાચારમાં આગળ વાત કરીએ। કાયદો ક્યાં છે? પાટણ રાધનપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ। જેઠાસર ગામમાં એક જ પરિવારના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે। જૂથ અથડામણમાં
સામે પથ્થરમારો પણ થયો છે। પથ્થર મારતા વિડીયો સ્થાનિકોએ કેદ કર્યા છે। પથ્થર વાગતા એક મહિલાને ગંભીર ઈજા થઈ છે, તો ધારપુરમાં તે સારવાર હેઠળ છે। રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 5 મહિલા સહિત 4 પુરુષો સામે ફરિયાદ નોંધાઈ છે, તો કુલ 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। રાધનપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા। એક જ પરિવારના 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, તો સામે કઈ રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તે દ્રશ્યો જુઓ। પથ્થર વાગતા એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે। હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે, તો હાલ કુલ 9 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। રાધનપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં મહિલાઓ પણ પથ્થર મારતી નજરે પડી રહી છે। તો એક જ પરિવારના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। સામે પથ્થરમારાના દ્રશ્યો છે તે હાલ વાયરલ પણ થઈ રહ્યા છે। કચ્છ મુન્દ્રાના જૂની અદાવતમાં 20 જણનો ધોકા પાઇપ છરીથી 2 ભાઈ સહિત 3 જણ પર હુમલો કરવામાં આવ્યો। મુન્દ્રાના શક્તિનગર પાસે આરાધ્યા સિનેમા સામે ચા નાસ્તાના પાર્લર પાસે આ બનાવ બન્યો છે। ફરિયાદી છાતીમાં છરી મારી હત્યા કરવા પ્રયાસ કરાયો। ઝઘડામાં વચ્ચે પડેલા પાર્લર સંચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો। હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। તો અહીં ધોકા પાઇપ અને છરીથી 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો। ચા નાસ્તાના પાર્લર પાસે આ સમગ્ર બનાવ બન્યો હતો। હુમલાના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો। જૂની અદાવતમાં 20 લોકોએ હુમલો કર્યો હતો, તો હથિયારો સાથે પહોંચીને 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો। અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા મળી છે। અસામાજિક તત્વોએ યુવકને ચંપલનો હાર પહેરાવીને જાહેરમાં ઢસડીને માર માર્યો। જાહેરમાં કાયદો હાથમાં લઈ ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો। યુવકની પત્નીએ ન્યાયની માંગ કરી છે। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ સમગ્ર બનાવ છે। હું 7-8 મહિના પહેલાં કોર્ટ મેનેજરને નિકાહખાની કરી હતી, તે બાબતે મારું સમાધાન થઈ ગયું। તો બીજા લોકોએ મારા હસબન્ડ મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા। આટલા લોકોએ મારા હસબન્ડને બહુ માર્યા છે અને કોઈ ન્યાય મળતું નથી। અને અમે મોડાસામાં જ રહીએ છીએ, અમને એ લોકો રહેવા દેતા નથી। અમને ધાક ધમકી આપે છે, અમે પૈસાવાળા છે એમ છે એમ કે હજી મારશું, એવી રીતે અમને ધાક ધમકી આપે છે ને હજી મારવાનું કહે છે। અમદાવાદના બારેજામાં તસ્કરો બેફામ બન્યા છે। મોડી રાત્રે 16થી વધુ દુકાનના તાળા તોડી ચોરી કરી, દુકાનમાંથી લાખોની ચોરી કરી। દવાખાનામાં પણ હાથ સાફ કર્યા। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો બારેજામાં 16થી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા। દુકાન દવાખાનામાં લાખોની ચોરી કરવામાં આવી છે। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવશે। જ્યારે ચોરીની ઘટનાના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રાત્રે કઈ રીતે ચોરી કરવામાં આવી છે। બારેજામાં 16થી વધુ દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। દુકાનની સાથે દવાખાનામાંથી પણ લાખોની ચોરી। બીજી તરફ અરવલ્લીના સાઠંબા પંથકમાં તસ્કરો સક્રિય થયા છે। જાલમપુરા દૂધ મંડળી અને એક મકાનને નિશાન બનાવ્યું। તસ્કરોએ માલસામાન ખેદાન મેદાન કર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અવારનવાર બનતી ચોરીઓની ઘટનાઓથી રહીશોમાં ભયનો માહોલ છે। સીસીટીવીના આધારે સાઠંબા પોલીસે તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ વલસાડમાં ઉમરગામમાં તસ્કરો બેફામ બન્યા છે। સંજાણમાં બુરખાધારી ચોરે ઘરમાં ઘૂસીને દિવ્યાંગ વ્યક્તિને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો। જો કે બૂમાબૂમ થતાં જ બુરખામાં આવેલો વ્યક્તિ ફરાર થયો હતો। બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ચોરે દિવ્યાંગ વ્યક્તિ પાસે પહેલા પાણી માંગ્યું હતું, બાદમાં કોલર પકડીને માર માર્યો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો। ચોર ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો। પોલીસે सीसीटीवी आधारे વધુ તપાસ હાથ ધરી છે। लूट का ये करने की पूरी कोशिश की गई। मेरे हस्बैंड को बहुत मारा, एक गला दबाकर, और मेरे हस्बैंड को पहले उन्होंने बोला, मांग की कि पानी दो, पानी दिया, फिर वो
बुर्का पहनकर आया हुआ था। એ પાણી માંગ્યું એટલે પાણી આપ્યું. મેં કીધું કિચનમાંથી આમાંથી ફ્રીજમાંથી લઈ લો. પછી એમ બોલો કે વોશરૂમ જવાનું છે એટલે મેં કીધું તા. પછી મારો કોલર પકડ્યો અને બહુ માર્યું મને.